રાજકોટથી સમાચાર રાજકોટ મહાનગરપાલિકાએ લગાવેલા સીસીટીવીની બેટરી ચોરાઈ ગઈ। મહાનગરપાલિકાના કેમેરાની બેટરી પણ હવે સુરક્ષિત નથી રહી। હાઈવે પ્રોજેક્ટના સીસીટીવીની બેટરીઓ ચોરાઈ ગઈ છે। સીસીટીવીની બેટરીઓ ચોરનારા 3 આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે। 3માંથી એક આરોપી સગીર હોવાનો ખુલાસો થયો છે। 29 બેટરી સાથે 1.95 લાખની બેટરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરેશ ચારોલિયા અને ધીરુ વજેલિયા નામના 2 આરોપીઓ ઝડપાયા છે અને 3 આરોપીઓમાંથી એક આરોપી સગીર છે। રાત્રે રસ્તા ઉપર સરકારી સીસીટીવીની બેટરીની કરતા હતા ચોરી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય જે બેટરીઓ ચોરતી 3 ઇસમોને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી 29 બેટરીઓ રિકવર કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએથી 15 જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે। કેટલી બેટરી ચોરી થઈ કેટલી રિકવર થઈ શકે? હાલમાં 29 બેટરી રિકવર થયેલ છે। અગાઉ પૂછપરછ ચાલુ છે, કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે। હવે વાત